સુરતના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની બહાર 4 થી 5 ઇસમો વચ્ચે હથિયારો વડે મારામારી થયા બાદ એક યુવકે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું। બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બ્લેક કારમાંથી કેટલાક ઇસમો ઉતર્યા બાદ બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી। પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે। કારમાં યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું। સદનસીબે યુવક બચી ગયો હતો। ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને છેક ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડી હતી। પોલીસે પાર્કિંગમાંથી પડેલી ખાલી કારતૂસને કબજે કરી। જોકે જે રીતે જાહેર રોડ પર ફાયરિંગનો અવાજ આવ્યો હતો તેને લઈને આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।